વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન શ્રી હરિનારાયણને વંદન કરી મીન રાશિના જાતકની વાત કરીએ તો આ વિક્રમ સંવંત 2082નું વર્ષ કેવું રહેશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મીન રાશિ એટલે મીન રાશિની અંદર જેના અક્ષર આવતા હોય દ, ચ, થ અને જ એવા વ્યક્તિની રાશિ મીન રાશિ આવે છે. મીન રાશિના જાતકોની આ વર્ષની વાત કરીએ તો વર્ષની શરૂઆતની અંદર જ ભાગ્યનો માલિક મંગળ પંચમ સ્થાનના માલિક સાથે ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ જે છે એ અષ્ટમ સ્થાનમાં બનાવી રહ્યો છે, એટલે કે મીન રાશિથી આઠમી રાશિની અંદર. તો જ્યારે આઠમી તુલા રાશિની અંદર આ પ્રમાણેનો ચંદ્ર અને મંગળનો મહાલક્ષ્મી યોગ બનતો હોય ત્યારે આપને અનેક પ્રકારના સારા ધનલાભ પ્રાપ્ત થાય છે, પણ એ ધનલાભ સંતાનો દ્વારા પ્રાપ્ત થાય. આપના સંતાનો થકી આપની પ્રગતિ આ વર્ષે ખૂબ સારી જળવાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. સાથે સાથે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે, અને બુધાદિત્ય યોગ જોતાં આપની કુંડલી પ્રમાણે એ પણ ઉત્તમ યોગ છે. સારામાં સારા બુધાદિત્ય યોગના પરિણામો આપને પ્રાપ્ત થાય અને ધન સંપત્તિ વૈભવ સારામાં સારું પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે. પરંતુ એ પણ સંતાન થકી જ છે, કારણ કે આપના સુખનો માલિક બુધ છે, જ્યારે આપના કર્મનો જે માલિક છે પંચમ સ્થાનનો માલિક છે એ ચંદ્ર છે, જ્યારે આપના કુંડલી પ્રમાણે છઠ્ઠા ભાવનો માલિક જે છે એ સૂર્ય છે. તો સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ થાય છે ત્યારે એ પણ સંતાન થકી તમને સારા લાભ આપે એવા યોગ બની રહ્યા છે. પરંતુ સાથે સાથે તમારે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે શનિની સાડાસાતી મીન રાશિમાં ચાલી રહી છે. જ્યારે શનિની સાડાસાતી જે રાશિમાં આવતી હોય ત્યારે વિદ્યાર્થી કાળ એટલે કે વિદ્યાર્થી જીવન હોય એ વિદ્યાર્થીનો નાનો મોટો અભ્યાસ ઉપર એની અસર થતી હોય અને વિદ્યાભ્યાસ બગડતો હોય, અને નાનું બાળક હોય તો એને બાળ અરિષ્ટ યોગો લાગુ પડતા હોય, એટલે કે બાળક નાનું હોય ત્યારે એને સાજું માદું વધારે રહેતું હોય. એ પ્રમાણે મધ્ય અવસ્થા હોય તો વેપારની અંદર નુકસાન થતું હોય, અને વૃદ્ધાવસ્થા હોય તો આરોગ્યની અંદર હાનિ થતી હોય. આ શનિની સાડાસાતીનો પ્રભાવ હોય છે. તો એ પ્રભાવથી તમારે ખાસ એલર્ટ રહી અને કાર્ય કરવાનું છે. એટલે કે જે નવવિવાહિત દંપતી હોય અને એનું નાનું બાળક હોય, અથવા તો જે બાળક હોય એ મીન રાશિનું હોય, તો એ સાજું માદું થાય તો એની તાત્કાલિક એની તકેદારી રાખવી. એને સહેજ પણ સિરિયસમાં ન લો એવું ન બનાવતા, કારણ કે કંઈ પણ બાળક બાબતમાં એલર્ટ રહેવું ખાસ જરૂરી છે. એ જ પ્રમાણે મીન રાશિના જેટલા પણ જાતકો છે એમની આ વર્ષે મહત્ત્વાકાંક્ષાઓ ખૂબ ઊંચી રહેશે, પરંતુ મહત્ત્વાકાંક્ષાના પ્રમાણમાં પોતાના વ્યવસાયમાં જોઈએ એ પ્રમાણેનું પરફોર્મન્સ આપી શકશે નહીં. કારણ કે મનનો કારક ગ્રહ ચંદ્ર છે, આત્મશક્તિનો કારક ગ્રહ સૂર્ય છે, અને બુદ્ધિનો કારક ગ્રહ બુધ છે. એ વર્ષની શરૂઆતની અંદર જ ત્રણેય આ ગ્રહો અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. તો એ અષ્ટમ સ્થાનની અંદર જ્યારે આ ગ્રહો બિરાજે છે ત્યારે અષ્ટમ સ્થાનને મૃત અવસ્થાનું સ્થાન કહેવાય છે. એટલે જે સ્થાન હોય સ્થાનનું ફળ ક્ષીણ થઈ જતું હોય છે. તો આવા ગ્રહોના કારણે આપ જોઈએ એ પ્રમાણેનું પરફોર્મન્સ આ વર્ષે આપી શકશો નહીં, પરંતુ આ વર્ષે તમારે સહયોગથી તમે તમારું પરફોર્મન્સ આપી શકશો. એટલે જ્યાં વિપરીત માઇન્ડ લાગતું હોય, તમને એમ લાગે કે આ વસ્તુમાં હું કંઈ વિચારી શકતો નથી, તો તમે કોઈ મિત્રની સલાહ લો, અથવા તો કોઈ ગુરુની સલાહ લો, પોતાના માતા પિતાની સલાહ લો, અને એના દ્વારા કાર્યને સિદ્ધ કરો. એવી રીતે વિપરીત પરિણામોની પરિસ્થિતિમાં પણ યોગ્ય સલાહ સૂચનથી તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકશો. એ જ પ્રમાણે પારિવારિક તણાવથી આ વર્ષે દૂર રહેવું. કોઈ પણ પારિવારિક નિર્ણયો હોય એની અંદર વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ થવું નહીં, અને વધારે પડતા ઇન્વોલ્વમેન્ટની સાથે સાથે કોઈ પણ વારસાઈ મિલકતના પ્રશ્નો ચાલતા હોય, અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીના પ્રશ્નો ચાલતા હોય, અને જે વારસાઈ મિલકત હોય એટલે કે પારિવારિક મિલકત હોય એની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કરી અને કાર્યને બગાડવું નહીં. જે રીતે બધાનો નિર્ણય હોય એ નિર્ણયને માન્ય રાખી અને તમે ચાલશો તો તમે લાભમાં રહેશો. પરંતુ જો એ પ્રમાણે તમે ન ચાલો તો એના વિપરીત પરિણામો થોડા ભોગવવા પડે એવા પણ યોગ છે.
તો એ ખાસ ધ્યાન રાખવું. કારણ કે શનિ એ ન્યાયજનિત ગ્રહ છે અને તમારી કુંડલીમાં મીન રાશિવાળા જાતકો છે એમની રાશિની અંદર શનિદેવ બિરાજમાન છે. એટલે શનિદેવ જ્યારે બિરાજમાન હોય ત્યારે વાણી ઉપર સત્યતા વધી જાય છે અને વાણી સત્ય તરફ તમને દોરી જાય છે. એટલે કોઈ પણ અન્યાય થતો હોય તો એ અન્યાયની સામે તમે લડત આપવા જાઓ તો એનાથી ઘણીવાર પારિવારિક મુશ્કેલીઓ થતી હોય છે અને પરિવારમાં નાના મોટા સંબંધો બગડતા હોય છે. પરંતુ અમુક સમયે નાનું મોટું નુકસાન સહન કરી અને પણ જો પરિવારના સંબંધો જળવાતા હોય તો એને જાળવવાનો પ્રયત્ન કરી રાખવો. આ વર્ષે ખાસ તમારે સાવધાની રાખવાની છે વાહન અકસ્માતથી. આ વર્ષે વાહન ચલાવતી વખતે તમારું ધ્યાન ના થાય એની તમારે ખાસ કાળજી રાખવાની છે. કારણ કે આ વર્ષની શરૂઆતની અંદર જ સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે એ આપની રાશિથી અષ્ટમ સ્થાનમાં એટલે કે 8મી રાશિમાં બની રહ્યો છે, જેને અકસ્માત સ્થાન પણ કહેવાય છે. માટે અકસ્માત સ્થાનની અંદર જ્યારે આવા યોગ બની રહ્યા હોય ત્યારે અસ્થિભંગ થાય એ પ્રમાણેનો નાનો મોટો અકસ્માતનો સામનો કરવો પડે એવા યોગ છે. તો એ બાબતની અંદર ખાસ એલર્ટ રહેજો. વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારના જે કહેવાય મોબાઈલ ઉપકરણ હોય તો એવા જે ઉપકરણોનો ઉપયોગ ન કરવો, તેમજ પોતાનું પૂરું ધ્યાન રાખવું. ગાડીની અંદર કોઈ વિડીયો લગાવેલો હોય, LED લગાવેલું હોય તો એની અંદર કોઈ ગીતો ચાલુ હોય અથવા તો પિક્ચર ચાલુ હોય, મૂવી ચાલુ હોય અને તમે ગાડી ચલાવતા હોય તો એવું કોઈ સાહસ કરતા નહીં તો આ વર્ષે તમે થોડા મુશ્કેલીમાં મુકાઈ શકો એમ છો. તમે ગાડી ઉપર જ્યારે બેસો અને ગાડી ચલાવો એમાં પછી 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, પરંતુ 5 વાર મહામૃત્યુંજય મંત્રના જાપ કરી લો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. આ મંત્ર છે અથવા તો વેદોક્ત મંત્ર લઈ લો. ત્રયંબકમ યજામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીય મામૃતાત. અથવા તો પછી શિવ ગાયત્રી મંત્ર લઈ લો. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ 3માંથી કોઈ પણ એક મંત્ર લઈ લો. અથવા તો પછી હનુમાન દાદાને યાદ કરી સ્મરણ કરી અને હનુમાનજીનો મંત્ર જે છે એ બોલી અને તમે ગાડી ચલાવો. અથવા તો મૂળ મંત્ર નાનો મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ, એ 5 વાર બોલી અથવા તો 11 વાર બોલી પછી તમે ગાડી ચલાવો તો એનાથી એક માનસિક શક્તિ તમારી પ્રબળ રહેશે. તો એ પ્રમાણે વાહન અકસ્માતને ટાળી શકાશે. એ જ પ્રમાણે મીન રાશિના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે જોઈએ તો આ વર્ષ ખૂબ જ ઉત્તમ છે. એમાં પણ જે ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે જોડાયેલા છે એવા વ્યક્તિઓને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે અને વિદ્યાભ્યાસ એમનો સારામાં સારો જળવાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. કારણ કે કર્ક રાશિની અંદર જ ગુરુદેવ બિરાજમાન છે અને આપની રાશિથી મીન રાશિથી જોઈએ તો કર્ક રાશિ એ 5મી રાશિ આવે છે અને 5મી રાશિની અંદર જ્યારે ગુરુ બિરાજમાન હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ રહે અને સારામાં સારા પરિણામો વિદ્યાભ્યાસની અંદર આપ પ્રાપ્ત કરી શકો એવો ઉત્તમ યોગ બની રહ્યો છે. ખાસ કરીને 6ઠ્ઠો ભાવ જે છે તમારું નિર્બળ બની રહ્યું છે, જે કોર્ટ કચેરીનું સ્થાન છે, રોગનું સ્થાન છે. તો આ વર્ષે તમારે એ બધાથી સાવધાન રહેવું પડશે. પહેલું સુખ તે જાતે ન રહ્યા, આ ગુજરાતીમાં આપણી કહેવત છે. આરોગ્ય સારું હોય તો બધા કાર્યો સારા થઈ શકે, પરંતુ જો આરોગ્ય બગડ્યું તો બધું કાર્ય તમારું જે છે એ બધું કાર્ય બગડી જાય. તો સૌ પ્રથમ તો આરોગ્યને સાચવવું પડશે. એટલે આહાર વિહારની અંદર નિયંત્રણ રાખવું પડશે. વધારે પડતું તમે જે ખોરાક લેશો અથવા તો વધારે પડતું તમે આરામ ના લો અને વધારે પડતી મહેનત કરો તો એનાથી તમને પરિણામો એકદમ સચોટ મળવાના નથી. એના વિપરીત પરિણામો તમને પ્રાપ્ત થઈ શકે એવા અત્યારની રાશિ કુંડલી પ્રમાણે યોગ બની રહ્યા છે. તો એ બાબતની અંદર તમારે ખાસ સાવધાની રાખવાની છે. માતા પિતા સાથે કોઈ પણ પ્રકારના મતભેદ ના થાય એનું પણ ધ્યાન રાખજો. માતા પિતા સાથેના મતભેદ ટાળવા. નાના મોટા ભાઈ બહેનો સાથે કોઈ પણ પ્રકારના મતભેદ ના થાય એ પણ ટાળવા. ખાસ કરી અને નોકરિયાત વર્ગ છે એમના માટે થોડો સંઘર્ષમય સમય છે. એટલે જે કોઈ પણ નોકરી તમારી હોય એ પ્રમાણેની નોકરી ચાલુ રાખજો. વધારે પડતું કોઈ જગ્યાએ લાભ દેખાતો હોય તો તાત્કાલિક રેઝિગ્નેશન આપી અને બીજી કોઈ તમે જોબ એપ્લાય કરો
અને ત્યાં જાઓ તો ત્યાં તમારે નવેસરથી કાર્ય શીખવું પડશે, તેમજ કોઈ ટાર્ગેટ એચીવ નહીં કરી શકો તો એનું વર્કલોડ આવશે અને એના કારણે તમે થોડા મુશ્કેલીમાં મુકાશો. માટે જે જગ્યાએ તમે નોકરી કરતા હોય એ જગ્યાએ હમણાં વર્ષ 1.5 વર્ષ શાંતિ રાખજો. જોબ બદલવાની કોઈ ઉતાવળ કરતા નહીં. નાના મોટા જોબમાં પ્રશ્નો આવી રહ્યા હોય તો એ પ્રશ્નો આવશે. તમારા જે બોસ હોય અથવા તો તમે જેની અંડરમાં કામ કરતા હોય, જે અધિકારી હોય, એ અધિકારી તરફથી નાની મોટી મુશ્કેલીઓ જે છે એ તમારા ઉપર આવી શકે અને એ મુશ્કેલીઓના કારણે તમારે થોડી વિપરીત પરિસ્થિતિ નોકરીની અંદર ભોગવવી પડે. પરંતુ તમે વ્યવહારિક રીતે અને સારા વર્તનથી તમે એ જે જોબ કરતા હોય જોબની અંદર આગળ વધશો તો એના સારા પરિણામો પણ આપને પ્રાપ્ત થશે. એ જ સાથે આ વર્ષે તમારે જીવનસાથી સાથે પણ મતભેદ ટાળવાના છે. જીવનસાથી સાથે મતભેદ ટાળશો તો 7મા ભાવનો માલિક 8મા સ્થાનમાં અને 8માનો માલિક 7મા ભાવમાં જે એકબીજા પરિવર્તન થઈ રહ્યા છે એના કારણે પરિવર્તન રાજયોગ બની રહ્યો છે. તો પરિવર્તન રાજયોગના કારણે જીવનસાથી તરફથી આપને જે કોઈ પણ નાના મોટા લાભો મળવાના છે એ લાભો તમે પ્રાપ્ત નહીં કરી શકો. માટે કોઈ પણ જાતના વાદ વિવાદ ટાળવા. બીજું કે ભાગીદારી પેઢીની અંદર પણ વાદ વિવાદ ટાળવા. આ વર્ષે જો ભાગીદારી પેઢી ચાલતી હોય ને વધારે પડતા વાદ વિવાદ કરશો તો એના કારણે ભાગીદારી છૂટી થઈ શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. એ ઉપરાંત ભાગીદારની વાત કહી અને એની બુદ્ધિ પ્રમાણે તમે આ વર્ષે ચાલશો તો એ વધારે સારું રહેશે. કારણ કે વર્ષની શરૂઆતની અંદર જ આપના ગ્રહો એટલા નિર્બળ થાય છે. જો આપની બુદ્ધિ પ્રમાણે આપ વ્યવસાય ચલાવવા જશો તો એનાથી થોડા મુશ્કેલીમાં મુકાઈ શકો અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે એવા યોગ છે. તો એ પ્રમાણે ખાસ સાવધાની રાખવીને ચાલવું. કોઈ પણ નાણાકીય વ્યવહાર તમે કોઈની બી સાથે કરો તો આ વર્ષે લખાણ વગર ના કરતા. લખાણ વગર કરશો તો એ નાણાં જલ્દી પાછા આવી શકશે નહીં. એ ઉપરાંત તમે જેને પણ નાણાં આપો છો તો એ નાણાંના જે મુદત હોય એ મુદત પ્રમાણે તમારે પરત નહીં ફરી શકે. તો એ પ્રમાણે ખાસ કાળજી રાખવી. તમે વ્યવસાય માટે કોઈની પાસેથી નાણાં ઉછીના લો છો તો એની પણ તમે 3 મહિનાની અંદર નાણાં પાછા આપવાના હોય તો તમે 6 મહિનાની મુદત લેજો. 6 મહિનાની અંદર નાણાં પાછા આપવાના હોય તો તમે 12 મહિનાની મુદત લેજો. તો એ પ્રમાણે તમે એ સમયને પહોંચી વળશો. નહીં તો અત્યારે તમારો સમય એવો વિપરીત ચાલી રહ્યો છે કે નાણાકીય વ્યવહારોની અંદર સમય તમારો સચવાશે નહીં અને એના કારણે તમે વાયદામાં ખોટા પડો અને તમારું વચન જળવાશે નહીં. તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. આ વર્ષે તમારે ખાસ સાચવવાનું છે કે આકસ્મિક, મેં કહ્યું ને કે અકસ્માત યોગ તમારો જે બની રહ્યો છે એટલે બને ત્યાં સુધી કોઈ જળાશયો હોય અને ઊંડા જળાશયો હોય તો એવા જળાશયોની અંદર તમારે નાહવા ના પડવું. જો નાહવા પડો તો ખૂબ સાવચેતીપૂર્વક નાહવા પડવું, કંઈક પ્રિકોશન હોય તો તમારે નાહવા પડવું. બાકી ઊંડાણ ભર્યા જળાશયો હોય એની અંદર નાહવા પડવું નહીં. એનો જે આરો હોય એની આસપાસ નહીં અને બહાર આવતું રહેવું. એવી જ રીતે કોઈ તમે યાત્રાએ ગયા હોય, હરિદ્વાર ગયા હોય જ્યાં ગંગાજીનો કિનારો છે, અથવા તો વૃંદાવન ગયા હોય જ્યાં યમુનાજી છે, તો એવી જગ્યાએ પણ તમે સ્નાન કરવા જાઓ તો પૂર્ણ રીતે પૂર્ણ પ્રિકોશન સાથે તમે કોઈ પણ જળાશયની અંદર નાહવા પડજો. નહીં તો એની અંદર આપને થોડા જળાશયથી ભય છે. એ જ પ્રમાણે જળાશયનો ભય એટલે જલ તત્વ આપણા શરીરમાં પણ છે. એટલે જલ તત્વ શરીરમાં હોય તો જ્યારે વાયરલ ઇન્ફેક્શન થાય, શરદી સરેખમ થાય તો એને તમે હળવાશ ભર્યું ન લેતા. એની જે બને ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ કરી દેજો. નહીં તો એના કારણે આપની તબિયત વધારે બગડી શકે, ટાઇફોઇડ જેવા રોગ પણ થઈ શકે એવા યોગ છે, સ્વાઇન ફ્લૂ જેવા રોગ થઈ શકે અને એના કારણે ફેફસામાં પાણી ભરાઈ જઈ શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. એ જ પ્રમાણે વધારે પડતી ઊંચાઈ જ્યાં હોય ત્યાં પણ જવું નહીં. ત્યાં પણ થોડું સાવધાનીપૂર્વક વર્તવું એ ખાસ સાચવવાની જરૂર છે. વાહનથી પણ ખાસ સાધવવાની જરૂર છે. એ જ રીતે જમીન અને મકાનના કાર્યો જે છે એની અંદર તમને સારામાં સારી સફળતા મળે. પરંતુ કોઈ પણ વાદ વિવાદવાળા મકાન કે જમીનો હોય તો એમાં તમારે પડવું નહીં. જો એની અંદર તમે પડ્યા તો નાણાકીય વ્યય થશે, તમારો સમય પણ બગડશે અને તમારા નાણાંનો પણ વ્યય થશે. તો એવી કોઈ પણ જગ્યાએ તમને લાગતું હોય કે ભાઈ આ ડિસ્ટ્રીબ્યુટવાળી પ્રોપર્ટી છે, વાદ વિવાદવાળી પ્રોપર્ટી છે અને આ પ્રોપર્ટી ચોખ્ખી થઈ જશે ને હું લઈ લઉં અને ટૂંક સમયમાં હું આને ચોખ્ખી ક્લિયર કરાવીને વેચી દઈશ. એવી રીતે જો તમે એવી પરિસ્થિતિવાળી મિલકતમાં તમે પડ્યા
તો એના કારણે તમારા નાણાંનો વ્યય થશે. એ મિલકત લગભગ 2.5 થી 3 વર્ષ કે 5 વર્ષ સુધી ક્લિયર થઈ શકશે નહીં. તમારા ગ્રહોના બળ અત્યારે એવા વિપરીત ચાલી રહ્યા છે કે તમારા નાણાકીય વ્યવહારો એવી જગ્યાઓમાં તમારા પૈસા ફસાઈ જાય. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. તેમજ કોઈ એવી મિલકતોમાં તમે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છો તો પણ હમણાં આ વર્ષનો જ એવો સમય છે કે એની અંદર એ મિલકતો ક્લિયર થાય એવી નથી. છતાંય એમના માટે જે થતા હોય એ પ્રયત્નો તમારે અવશ્ય કરવા. નાણાકીય લાભ જોવા જઈએ તો આ વર્ષે તમારા જોઈએ પ્રમાણમાં નથી. મધ્યમ પ્રકારના લાભો જળવા છે. એટલે કોઈ ભાગીદારી પેઢી ચાલતી હોય તો ભાગીદારીના ભાગ્ય ઉપર ડિપેન્ડ થઈ જે કંઈ પણ લાભો પ્રાપ્ત થાય એ પ્રમાણેના મળશે. માટે ભાગીદારો સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ થાય અને ભાગીદારીમાંથી છૂટું થવું પડે એવા કોઈ કાર્યો કરતા નહીં અને શાંતિથી ભાગીદારીમાં જે વ્યવસાયો ચાલતા હોય એને ચલાવી જજો. એ જ રીતે શનિની 7.5 હોવાના કારણે ખોટી ચિંતાઓ ખૂબ જ સતાવ્યા કરશે અને ખોટી ચિંતાઓના કારણે ઘણીવાર આપનું મન ઘણા અવઢમાં મુકાશે. પરંતુ એવી ખોટી ચિંતાઓ કરવાની જરૂર નથી. અત્યારનો સમય હરિનામ સ્મરણનો છે. અત્યારે તમારે જ્યારે શનિની 7.5 ચાલતી હોય ત્યારે એના ઉપાય માટે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જે મંત્ર છે એ મૂળ પ્રાયશ્ચિત મંત્ર છે. એ મંત્રની તમે ઉપાસના કરશો, આરાધના કરશો અને વર્ષની અંદર તમે 1.25 લાખ મંત્રોના મંત્ર જાપ પૂર્ણ કરશો તો તમને શનિની 7.5ની અંદરથી પૂર્ણ રાહત મળશે. કારણ કે આપણા પૂર્વજન્મના કર્મો અનુસાર શનિદેવ સારા અને નરસા પરિણામો આપે છે. શનિની 7.5ની અંદર દરેક વ્યક્તિઓને ખરાબ જ પરિણામ મળતું હોય એવું નથી. જેના કર્મો સારા હોય એ શનિની 7.5 એવા વ્યક્તિઓને ક્યાંયના ક્યાંય ઊંચા શિખર ઉપર પહોંચાડે છે અને જેના કર્મો વિપરીત હોય એને ઘણી બધા સંઘર્ષનો સમયનો સામનો કરવો પડે છે અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો વિપરીત પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા હોય અથવા તો તમારો સમય સારો પણ હોય તો પણ શનિની 7.5ની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જાપ તમારા માટે ખૂબ જ ઉત્તમ બન્યા રહે છે. કારણ કે જેટલા મંત્રો કરશો વર્ષની અંદર તમે 1.25 લાખ મંત્રોનું અનુષ્ઠાન કરી દો, રોજની 5 વાળાનો નિયમ તમે લઈ લેશો તો વર્ષની અંદર તમારે 1.25 લાખ મંત્રો થઈ જશે. અને એ 1.25 લાખ મંત્ર કરશો એટલે તમારું પ્રાયશ્ચિત કર્મ થયું અને પ્રાયશ્ચિત કર્મ થાય ત્યારે શનિની 7.5માંથી મુક્ત થઈ જવાય છે. એના વિપરીત પરિણામો ભોગવવા પડતા નથી. તો એ બાબતની ખાસ સાવધાની રાખવી. જ્યારે પણ તમે મંત્ર કરો ત્યારે રેશમી વસ્ત્ર અથવા ઊનનું આસન લેવું અને ઊનનું આસન લઈ અને શરીરનો કોઈ પણ ભાગ નીચે જમીનને સ્પર્શ ન થાય એ રીતે તમે મંત્ર કરશો તો એના પરિણામો તમને ખૂબ સારા પ્રાપ્ત થશે. તો આ પ્રમાણેના જે તમને રાશિફળ કહ્યું એ પ્રમાણે તમે ચાલશો તો પરિણામો ખૂબ સારા જળવાઈ રહેશે. જય શ્રી કૃષ્ણ.